અંદર એકાદશી ના દિવસે અહીંયા પણ બધી વ્યવસ્થા જે ફરાળ માટેની છે અને જમવાની બે વ્યવસ્થા છે, કારણ કે બાળકો અને અમુક વ્યક્તિ જે વૃદ્ધ ઉંમરથી હોય એ કદાચ ઉપવાસ ન રહી શકે, એના માટે થઈ અને અહીંયા વ્યવસ્થા છે। તો કોઈ પણ ભાઈઓ બહેનો માતા વડીલો બાળકો સંતો બ્રાહ્મણો બારગામથી પધારેલા અમારા મહેમાનો આજે પ્રસાદ ફરજિયાત લેવાનો છે, તો અહીંયા કોઈ પણ અનાદર ન કરે, પોતાનો કિંમતી સમય લઈ અને હાજર રહે। એકાદશી હોય એને ફરાળ કરવાનું અને એકાદશી ન હોય તેને ભોજન લેવાનું, પણ પ્રેમથી। એકાદશીનું મહત્વ એ છે કે આજે આપણા શરીરના અવયવોની અંદર જે કોઈ કર્મરૂપી પીડાતા આત્મા આપણે જેનું તેનું અન્યાય અનીતિનું જે કાંઈ ખવાઈ ગયું હોય, વિચાર વાણી દ્રષ્ટિ આપણા બગડ્યા હોય, તો એકાદશીની અંદર આપણા 33 કરોડ દેવતા તે દિવસે એ ખડે પગે રહી અને જે આત્માઓએ પરમાત્માના સ્વરૂપે અંદર પ્રવેશ કરી અને એકાદશીના વ્રતનો સંકલ્પ પૂરો કરવા એ પરમાત્મા પુરવાર કરે છે, તે જ આપે છે। તો દરેક ભાઈઓ બહેનો માતા વડીલો જેને એકાદશીનું વ્રત રહેતા હોય એના માટે છે, ન રહેતા હોય કદાચ શરીરની અગવડતા કારણે કદાચ ન રહેવાય, પણ એવી ઘટના બને તો એમાં કોઈ તકલીફ નથી, પણ શ્રદ્ધા અને ભાવથી જેટલું આપણે ઈશ્વર આપણું શરીર રાખી શકે ત્યાં સુધી રહેવાય, અને શરીર કામ ન કરે તો આપણાથી કરી ન શકાય, આપણું શાસ્ત્ર કહે છે। તો સમયસર આજે એકાદશી છે તો ભૂલ્યા વગર જાહેર કરવામાં આવે છે, કોઈ પણ પ્રસાદ લીધા સિવાય જાય નહીં, નમ્ર વિનંતી। અહીંયા પરમાત્માના ચરિત્રની અંદર હવે સુખિયા માલણની કથા આવે છે। સુખિયા માલણનો એવો નિયમ હતો કે આજુબાજુના ખેડૂતોને એકદમ ગરીબાઈ હતી, અને પહેલાના સમયમાં એવું હતું કે તમે કોઈ દુકાને તેલ ખાંડ મરચું મીઠું હળદર લેવા જાઓ તો ત્યાં રૂપિયા નહોતા કોઈને આગળ, અનાજ આપવામાં આવતું। એટલે સુખિયા માળનો એવો રિવાજ હતો કે આજુબાજુના એ ખેડૂત ભાઈઓને કહે કે મહારાજ તમારા જે વાડીમાં વૃક્ષો છે એના આંબા હોય, જમરૂખ હોય અને સફરજન હોય, કોઈ દાડમ હોય, આ બધા ફળ આપનાર વૃક્ષો છે એને નીચે પડેલા ફળ જો મને લેવા દો તો હું ગોકુળની અંદર બાળકોને વેચું, બાળકો મને મુઠ્ઠી મુઠ્ઠી અનાજ આપે, મારી આજીવિકા ચાલે અને વધારે છે મારા એ ગોકુળના બાળકોને પ્રેમથી આપી દઈશ। આ મારો ભાવ છે। આ સુખિયા માળનો પ્રેમ જોઈ અને દરરોજ એ ખેડૂતોએ કહ્યું બેન તમે નીચે પડેલા ગરીબા છે, નીચે પડેલા ફળ લઈ જજો, કીડી મકોડી જે કોઈ જમતા હોય એમાંથી અહીંયા સુખિયા માલણ ખેડૂતોને ત્યાં જાય, નીચે પડેલા ફળ અંદર કીડી જોવે મકોડા જોવે તો એના માટે એ રવા દે, અને જેમાં નથી એવા ફળ નીચે પડેલા લઈ અને પોતે પોતાના ચપ્પુ ઘેરથી લાવી સુધારી સારા કરી અને પછી એમાં મૂકી અને પછી વેચવા માટે જાય। દરરોજ પોતાને જૂનું કપડું ઢાંકી એકદમ ગરીબા સુખિયા માલનો વિચાર દરરોજ ગોકુળ ફરતા, ગોકુળની અંદર ગોકુળ ફરતા 108 પરિક્રમા કરે, કોઈ માધવ લ્યો કોઈ ફળ લ્યો, કોઈ માધવ લ્યો કોઈ ફળ લ્યો, આમ કરતા એ માધવનું નામ લઈ હે ઈશ્વર એક દિવસ મારી સંભાળ, માધવ લેશે જેણે આજ મહાન કાર્યો કર્યા એવા મા સ્વરૂપે પરમાત્માએ અવતાર લીધો અને નંદ બાબાના આંગણાના મહેલની પડદા 84 થાંભલા ઉપર જેનું મહેલ છે જેનો અને એની પડદા 108 પરિક્રમા કરી દરરોજ વંદના કરે। અહીંયા 14 બ્રહ્માંડના નાથે અવતાર લીધો। આમ ગોકુળની પડદા પરિક્રમા કરતા એટલે વેચતા 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 છેલ્લે સાંજ પડતા વધારે બાળકોને મફત આપી દે। આવી રીતે સુખિયા માલણ મુઠ્ઠી મુઠ્ઠી અનાજ દ્વારા એને આજીવિકા ચલાવતા। એમાં એક દિવસનો સમય બન્યો અને પરમાત્માનો ખ્યાલ ગયો આ સુખિયા માલણ છે ઘણા દિવસથી મારા આજ ગોકુળની પરતી પરિક્રમા કરે છે, આની એટલી બધી ગરીબા છે, આ દૂર કરી દઉં આમ સમજી અને ખ્યાલ ગયો એટલે કહ્યું કે મહારાજ ફરતા ફરતા માધવ લો કોઈ ફળ લો, માધવ લો કોઈ ફળ લો, આમ કરતા પરિક્રમા કરે। એમાં બરાબર પરમાત્માને ખ્યાલ ગયો, એકદમ ખુલ્લા શરીરે પરમાત્મા બહાર આવ્યા। આવતાની સાથે સુખિયા માલને કીધું ટોપલો નીચે ઉતારો, રૂપ જોયું તો વાહ પ્રભુ ઈશ્વર દીકરો દો તો આવો દેજો, વાહ મારા નાથ 14 બ્રહ્માંડનો નાથ, આ ભૂમિકાનો કયો આ ફળ
ક્યું પુણ્ય ક્યું કર્મ કે આ નંદ બાબાના ક્યાં પુણ્ય એને ત્યાં 14 બ્રહ્માનો નાથ આમ જોઈ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ એકદમ ટોપલો નીચે મૂક્યો હે લાલા તારે જે જોઈ લઈ લે તારે કાંઈ લાવવાનું નહીં તારા ઘરનું કાંઈ નથી જોતું કારણ તારી દયાથી મને ગામમાંથી ઘણા મોટી મળે છે એટલે તારું નથી જોતું અહીંયા એકદમ જેટલા અંદરથી ફળ લેવાય એટલા પેટ સાથે લીધા ત્યારબાદ કનૈયો એકદમ અંદર ગયો અંદર જઈ અને ફળ પોતે અહીંયા યશોદાજી ચોખા સારા કરતા હતા આમ જોઈ અને અહીંયા સુખિયા માળનો પ્રેમ જોઈ કયું ઉભા રહેજો એકદમ સીધા અંદર ગયા એકદમ ફળ કહ્યું કે કનૈયા આવા કોઈનું અન્યાય નીતિનું ન લેવાય શું કામ લેવો એ ગરીબ માણસ સુખિયા મારણ છે એનું ન લેવાય ગરીબ માણસ બિચારા માંડ એનું ચલાવે એનું ન લેવા દે પાછું કહ્યું કે માં એકદમ સુપડામાંથી 2 મુઠ્ઠી ભરી એકદમ દોડ ગયા સુખિયા માળની આંખમાંથી આંસુ એવા લાગ્યા લાલાને જોતા દર્શન કરી નીકળી જાવ આમ સમજી અંદર જવા જાય ત્યાં તો એકદમ માલણ કપડું ઢાંકીને ટોપલો ચાલતા થયા એક સુખિયા મારણ હાથ લંબાવી બંને હાથમાં ચોખા અને ઉભા રહેવા કહ્યો નહીં કનૈયા તારું ક્યાંય નથી જોતું નહીં એકદમ આડો ફરી ઉભા રહી ગયા એટલે સુખિયા માલણે આંખમાંથી આંસુ પડતા લાલાની સામે નજર કરી અને એકદમ કપડું આગું કરીને બંને મુઠ્ઠી ખાલી કરી કપડું ઢાંકીને કીધું હવે જાઓ આમ ચા નિર્ણય કર્યો સુખિયા માલણ એકદમ લાલાની સામે જોતા આંખમાંથી આંસુ આવવા લાગ્યા હે ઈશ્વર દીકરો દોતો જનેતા હે પ્રભુ આવો દેજો કે દુનિયામાં એક દિવસ નામ અમર કરે આમ સમજી અને એકદમ સુખિયા માલણ ચાલતા થયા કેર છે અને કપડું જે આગું કર્યો તો એક ચોખાની સોના મોર થઈ ગઈ સુખિયા માલણ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હે ઈશ્વર કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગીરધારી હે ઈશ્વર આજ મારું દુઃખ દૂર કરી દીધો આમ સમજી પરમાત્માએ અહીંયા કાર્ય બતાવ્યું છે ત્યારબાદ અહીંયા વૃંદાવનની અંદર પરમાત્મા અનેક લીલાઓ કરે છે અહીંયા હવે બકાસુર આવ્યો છે બકાસુર બગલાનું સ્વરૂપ લઈને આવ્યો બકાસુર એટલે વાસના ગમે એટલું મળવા છતાં એને ઉણપ જ રે આ બકાસુર બગલાનું સ્વરૂપ લઈ અને ગોપીઓ ગોવાળિયાઓ એક વખત એ વૃંદાવનમાં જતા હતા એમાં ગાયો ચરાવવા જતા હતા ખુલ્લા પગે એમાં બરાબર બકાસુરને થયું આજ બધાને ગળી જાવ લાલો ચાંચમાં આવે એટલે દબાવી દઉં આમ કરી એકદમ ગયા છે જતા નિર્ણય કર્યો ધીમે ધીમે અને જતા હતા બકાસુરા ચાંચ ખોલીને બેઠો કનૈયા બલરામજી પાછળ હતા અહીંયા ગોવાળિયાઓ ગોપીઓ અને એ ગાયો અંદર મીડા જવા ગુફા છે લાવો અંદર છીએ આપણી ગાયોને સારું ક્યાંક એ આજ ઘાસ મળશે આવું સમજી અંદર જવા માંડ્યા કોઈ આ ભોંયરું છે એમ સમજી અહીંયા કનૈયાને ખબર પડી ગઈ દોટ મૂકી અંદર જઈ અને ચાંચ ના ગળામાં પહોંચ્યા આ ચાંચ બંધ કરવા જાય પરમાત્માએ પોતાનું શેડ વધાર્યું અને બકાસુરનો વધ કર્યો આ બકાસુર એટલે કોણ કે ગમે એટલું મળવા છતાં સંતોષ નથી અને જેનું તેનું જૂટવે આ બકાસુર એક સંત બેઠા હતા સાધુ બની ગયેલી ઘટના સાધુ બેઠા હતા પરમાત્માનું ભજન કરે એટલી બધી ઠંડી કે ધ્રુજતા હતા અને સીતારામ 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 બોલે અને એટલા બધા ઠંડીમાં એમાં એક અમીરદારના દીકરા નીકળ્યા એટલે એકદમ ચાદર નવી એકદમ પહેરેલી ઓઢેલી લઈ અને ઠંડીમાં નીકળ્યા એને ખ્યાલ ગયો આ સંત છે પરમાત્માનું ભજન કરે છે મારાથી તો ભજન થાય એમ નથી એટલું બધું કામ પણ આને ચાદર ઓઢાડું એનું ફળ મને પરમાત્મા આપશે પરમાત્મા એની રક્ષા કરે આમ કરીને ચાદર ઓઢાડી એટલે પેલા સંત બોલ્યા એસે કરતે રહો અને પેલો વ્યક્તિ ગયા બીજો વ્યક્તિ નીકળ્યા તો એને લઈ કીધું જેને ભજન કરવું તપ કરવું એને વળે ઠંડી શું ગરમી શું એને શું કરવા લઈ લેવા દે મને ઠંડી વાય છે આમ કરીને ચાદર ઓઢી લીધી એટલે લઈ અને એ ભલે ઠંડીમાં ઠરતા આમ જોઈ નિર્ણય કર્યો કે એસે કરતે રહો પહેલા ત્રીજા વ્યક્તિ ઉભા હતા એને કહ્યું કે બાપુ તમે જેમને ચાદર ઓઢાડી એને આશીર્વાદ કીધું કે એસે કરતે રહો અને બીજાને તમે એમ કીધું ચાદર લઈ ગયો એને કીધું એસે કરતે રહો એટલે મેં એ કીધું કે ભાઈ
જા તને પરમાત્મા ખૂબ આપશે તો આમના મોઢાર તો રહેજે, તારા વડીલોની કીર્તિ તારું પુણ્ય અવિચળ રહેશે. અને બીજાને કીધું તારે નવું નળિયું નહીં થાય, ખેંચા કરજે, તારે આ જ કરવાનું છે. એટલે પરમાત્મા કીધું મેં બેયને આશીર્વાદ સરખા જ આપ્યા, તું જેની તેની ચાદરો ખેંચે, તારે નવું નળિયું નહીં થાય. આજ કહેવાનો મારો ધ્યેય છે, ગમે એટલું બીજાનું લીધે પરમાત્મા પુરવાર નહીં કરે. તમે પરસેવો પાડી નીતિની પરસેવાની કમાણી લો અને ઈ કમાણી તમારા દીકરા પરિવારને ખવડાવો, તો વિચાર વાણી દ્રષ્ટિ પવિત્ર બને અને કર્મ પવિત્ર બને અને આપણા નામને ઉજ્જવળ કરે. આ તકો બતાવતા અહીંયા પરમાત્માએ અગાસુર આવ્યો છે, અજગરની સ્વરૂપ લઈ. વાસના છે જીવાત્માની, ઈશ્વરની ઉપાસના સિવાય નાશ થતી નથી. આમ કરી અને પરમાત્માએ અજગરનું સ્વરૂપ લઈ આવી ગળવા લાગ્યો. પરમાત્માએ મુસ્કાનો પ્રહાર કરી અને પરમાત્માએ વધ કર્યો છે. ત્યારબાદ પરમાત્માએ અહીંયા વૃંદાવનમાં ગોપીઓ સાથે આનંદ કર્યો છે. અને ત્યારબાદ બ્રહ્માજીને ખબર પડી ગઈ કે આ વૃંદાવનમાં ગોવાળીઓ છે. આમ સમજી વત્સાસુર વાછડાનું સ્વરૂપ લઈ અને બ્રહ્માજી આવ્યા. આમ લઈ જેમ તેમ રંજાડવા લાગ્યા. પરમાત્માએ લઈ બલરામજીને શાન કરી, જાઓ જલ્દી, પરમાત્માએ લઈ વત્સાસુરને જા પકડવા જાય. બ્રહ્માજી પ્રગટ થયા, મહારાજ મને ખબર નહીં તમે ગોવાળિયા છો. બલરામજીએ કહ્યું બંધ થઈ જાઓ. એટલે કહી કીધું મહારાજ જે સૃષ્ટિનું સર્જન કરનાર આજ મને વેમ પડતા મેં આ કાર્ય કર્યું છે. આમ કરી પરમાત્માએ અહીંયા જ્ઞાન આપ્યું છે. અને પરમાત્માના ચૈત્રની અંદર હવે કહ્યું કે મહારાજ વહેલી સવારે એક દિવસનો સમય હતો. અહીંયા પરમાત્માએ કહ્યું કે હે કૃષ્ણ હવે જાગ્રત થાવ, આપણે કાર્ય કરવાનું છે. આમ સમજી પરમાત્માએ નિર્ણય કર્યો, અય જાગને તું દાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. અય જાગને તું દાદવા ત્રણ તોને સાટ ગો વાળ ટોળે વડા વડો રે ગોવાળિયો કોણ થાશે. હે જાગની તું જાગ. અહીંયા યશોદાજી જગાડે કૃષ્ણ 360 દિવસમાં તને જે ઓળખે એની સંભાળ તું લે. આ જે 360 દિવસમાં તારું નામ નથી લેતો એના લેખા તપાસ. આ તારે કાર્ય કરવાનું, એ પૃથ્વી પર ભાર છે. હરે તારો હાથિયો કાળી નાથ નાથવો ભૂમિનો ભારતે કોણ ઉતારશે. હે જાગને તું જાદવા. અહીંયા વારંવાર કહેતા કનૈયો જાગ્રત થયો. હે કનૈયા આજ આપણે કહી દઉં, તારે ધર્મની સંસ્કૃતિ જાય 360 દિવસ તારું આરાધન કરે, એક એકની સંભાળ લે. અને 360 દિવસમાં એક દિવસ ન સંભાળે એનો આજ પૃથ્વી પર ભાર છે, એનો તું ઉદ્ધાર કર. આમ કરી પરમાત્માએ નિર્ણય કરી તૈયાર થયા છે. અહીંયા પરમાત્માએ નિર્ણય કરતા આગળ ચાલ્યા. અહીંયા પરમાત્માએ એક દિવસનું વનભોજન તૈયાર કર્યું. દરેક ગોપીઓ ગોવાળિયાઓને કહ્યું આજે આપણે ત્યાં દરેક પોતપોતાના ઘેરથી પકવાનું લાવો, પોતપોતાની રસોઈ પોતાની શક્તિ પ્રમાણે લાવો. આજે આપણે વનભોજન કરવાનું છે. આમ કરી દરેક ગોપીઓ ગોવાળિયાઓને કહ્યું વૃંદાવનમાં આપણે આનંદ કરી મારા ગોપીઓ મારા ગાયો ધરાઈ રે અને જ્યારે બરાબર હું વેણુનાદ કરું ત્યારે આપણે ત્યાં એ આનંદ કરવાનો છે. એટલે પોતપોતાના ઘેરથી લાવવા માંડો. આમ કરી અને ધીમે ધીમે પરમાત્માએ નિર્ણય કરતા અહીંયા ખ્યાલ ગયો. એટલે પોતપોતાના ઘેરથી રસોઈ લાવવા માંડ્યા. આમ સમજી અને પરમાત્માએ નિર્ણય કરતા કહ્યું મહારાજ
શ્રીદામા નામનો બ્રાહ્મણ હતો, અત્યંત ગરીબ જોઈ અને વિચાર કર્યો હવે શું કરવું. પોતાની જનેતાને કીધું, માં આપણી એટલી બધી ગરીબા છે અને આજ પરમાત્માએ વૃંદાવનમાં સમૂહ ભોજન નાખ્યું, આજ વન ભોજન નાખ્યું છે, તો શું કરવાનું. પોતપોતાના ઘેરથી રસોઈ લઈ જવાની કીધી. જેના અન્ન જુદા એના મન જુદા, મન જુદા એની વાણી જુદી, વાણી જુદા એના વિચાર જુદા, વિચાર જુદા એના કર્મ જુદા, અને કર્મ જુદા એનું જીવન જુદું. કુટુંબ પરિવારના વાણી વિચાર એક રાખવા, ભોજન એક હોવું જોઈએ, એક સાથે જમવું જોઈએ. આ તત્વ બતાવી અહીંયા પરમાત્માએ વન ભોજન રાખ્યું છે. ત્યારબાદ નિર્ણય કરી અને પરમાત્માએ એકદમ શ્રીદામા નામના બ્રાહ્મણની માતાએ લઈ અને બાજુમાંથી ખાટી છાશ લાવી એકલું મરચું નાખી ગરમ કરી દીધી. અને ત્યારબાદ કહ્યું, બેટા આપણી ગરીબાઈ કોઈને બતાવાય નહીં, આપણે બ્રાહ્મણ છીએ, આપણે અજાચક વ્રત છે એટલે કોઈને બતાવશો નહીં, પણ આપણું ભાતું અલગ રાખજો. એથી આજ બીજા ભાતા કદાચ પકવાનું હોય, ઈશ્વરે એના ભાગ્યમાં હોય, એના આપ્યું હોય, આપણા ભાગ્યમાં નથી. આપણા ભાગ્યમાં જે ઈશ્વર સમય આપે એને સ્વીકારી લો બેટા. આમ સમજી અને ભાતું બનાવી મટકી લઈ એની પર કપડું ઢાંકી ચૂનું અને નાગળવાહો કરી અને ત્યાર કરીને આપ્યો, લ્યો બેટા લઈ જાઓ. જાવું જોઈએ સાથે, પણ આપણો જે ગરીબા છે એને ખબર પડે. આમ કરીને લઈ ગયા છે. લઈ અને અહીંયા કહ્યું, ચાલો કદમના વૃક્ષ ઉપર દરેકના ભાતા લગાડી દો. આમ કરી બધા લગાડવા લાગ્યા. અને અહીંયા શ્રીદામા નામના બ્રાહ્મણને ખ્યાલ ગયો કે ભાતાની અંદર નહીં, એક બાજુ લગાડો. કૃષ્ણ પરમાત્માની નજર ગઈ, ભલે શ્રીદામા નામનો બ્રાહ્મણ લગાડે, પણ એને આજ ગરીબાઈ દૂર કરી દો. આમ સમજી અને બાજુના વૃક્ષ પર આ દૂર થોડે હતું ત્યાં છે લગાડ્યું છે. અહીંયા પરમાત્માએ કહ્યું, ચાલો રમવા. દરેક ગોપીઓ ગોવાળિયાઓ આનંદ કરવા લાગ્યા. અને અહીંયા મારા નાનકડા મંદિરની ગોપાળ લાલ ઉબા, મારા નાનકડા મંદિરની માય ગોપાલ લાલ યુબા. એનું મુખ પૂર્ણ ચંદ્ર અધિક શોભતું, એનું મુખ પૂર્ણ ચંદ્રથી કથિર શોભતું. એની વાકી છટાથી મારું દિલ લોભતું, એની વાકી છટાથી મારું દિલ લોભતું. પીઠ પાછળ છે ગોરી ગોરી ગાય, ગોપાળ લાલ યુબા. પેટ પાછળ છે ગોરી ગોરી ગાય, ગોપાલ લાલ યુબા. મારા નાનકડા મંદિરની માય, ગોપાળ લાલ યુબા. મારા નાનકડા મંદિરની માય ગોપાલ લાલ યુબા. આવી રીતે દરેક સંકીર્તન કરી આનંદ કર્યો છે. ત્યારબાદ ખબર પડી ગઈ કે હવે સમયકાળ વીત્યો, એટલે અહીંયા કૃષ્ણ પરમાત્માએ કહ્યું, ચાલો હવે આનંદ કરી લીધો છે, દરેક હું પિતાંબર પાથરું, એમાં પોતપોતાના ભાતા ખાલી કરો. આમ કરતા જોઈ અને અહીંયા પિતાંબર પાથર્યું. પરમાત્માએ કદમના વૃક્ષ નીચે પોતપોતાના ભાતા ઉતારવા માંડ્યા. પરમાત્માનો ખ્યાલ ગયો, શ્રીદામા ક્યાં જા જોઈ લો. આમ કરી શ્રીદામા માંડ્યો ચાલવા. એકદમ ચાલતા ચાલતા દોટ મૂકી અને ભાગવા જાય. જા દોટ મૂકે, શ્રીદામા આવું છું. આમ કરી દોટ કાઢી શ્રીદામા એકદમ પોતાનું ભાતું ખોલી કપડું તોડી અને મુખે મારી દીધું. આમ જોઈ પરમાત્માએ જઈ માંડા ચાટવા, પાછળ રગેડા ઉતરતા માંડા ચાટવા અને શ્રીદામાનું દુઃખ દૂર કરી દીધું. હે શ્રીદામા, આ તારી ગરીબાઈ પ્રભુ, આજ મારી પરિસ્થિતિ મારા ભાગ્યમાંની પૂર્વ જન્મનું મારું કંઈક કર્મ નબળું, એટલે મને પરમાત્માએ નથી આપ્યા, મારા ભાગ્યમાં નથી, એમાં તમારો દોષ નથી. પરમાત્માએ ખ્યાલ ગયો, શ્રીદામા આ પ્રેમ દ્વારા જેટલી જીભ મારી એટલા તારી અષ્ટસિદ્ધિને નવનિધિ પુરવાર કરી દઉં. આ પ્રમાણ પરમાત્માએ આપ્યું છે. ત્યારબાદ પરમાત્માએ નિર્ણય કરી, પ્રભાત મુલ્લય વાદરા ભેગોતા ગૌ ગૌ રક્ષાતુતા વેદાતાત્મદંડા આકાયયત તુર મધ્યતે બકુરો ગોવિંદ દામો ધર્માધવે. અહીંયા
અહીંયા પરમાત્માએ નિર્ણય કરી અને દરેક ગોવાળિયાઓને કહ્યો હવે આપણે આજે આપણા વૃંદાવનની અંદર કાલિંદીનો ધરો છે, ત્યાં કાળો નાગ રહે છે. કાળીની અંદર આ ધરામાં નાગ પડ્યો છે. એ ઘણા દિવસથી મારે ગાયોને પાણી નથી જળપાન કરવા દેતો, એટલે આજ વર્ચસ્વ ગુમાવીને બેઠો છે. આજ એનો ગર્વ ઉતારવો અને એને નાથી એને સજા કરવી આવો મારો ધર્મ છે. એટલે હે ગોપીઓ ગોવાળિયાઓ, આજે આપણે ગેડી દડાની રમત રમવાની છે. ગમે તેમ કરી અને એનો વાંકમાં લેવાનો છે. આમ સમજી એવા કાંધે રે કામળો હાથમાં ગેડિયો ઓરે એવા અને કૃષ્ણ ગાયું ના ગોવાળ કાંધે રે કમળો હાથમાં ગેડિયો ઓરે એવા કાંધે રે બલરામજી ગોપીઓ ગોવાળીઓ તૈયાર થયા આજે ગેડી દડાની રમત. એજી ગોવાળોએ પથરેલી પહાડિયા રે એવા ગોવાળોએ પથરેલી ડાકરા રે અને કૃષ્ણએ લીધું કાલિંદીનું વન પરમાત્માએ બે પદ કર્યા, એક બાજુ ગોકુળ, બીજું કાલિંદીનો ધરો. પરમાત્માએ ગોવાળિયાઓએ કહ્યું અમે ગોકુળ તરફ, પરમાત્માએ કહ્યું કાલિંદીનો ધરો મારો. એવા કૃષ્ણજીએ બળુલિયો આવ્યો રે એવા કૃષ્ણજીએ બળુલિયો કાલિંદીની દરમાં કાંધે રે કમળો હાથમાં ગેડિયો ઓરે એવા કાંધે રે કમળો હાથમાં ગેડિયો એજી કૃષ્ણજીએ શરત જેલી દાખવી રે એવા કૃષ્ણજીએ શરત જેલી દાખવી રે અમે જય પડા કાલિંદીની દરમાં કાંધે રે કમળો હાથમાં ગેડિયો ઓરે એવા કાંધે રે કમળો હાથમાં ગેડિયો. આવી રીતે પરમાત્માએ હેડી હેડીના બાણ રમતા પરમાત્માએ દડુલિયાને એક ઝાપટ મારી સીધો કાલિંદીના ધરામાં. કહ્યું કે મહારાજ ગોપીઓ ગોવાળીઓ કહેવા લાગ્યા હે કૃષ્ણ એમાં નથી જવું, કારણ કે ઝેરી જળ છે, એમાં ઝેરી નાગ છે, ન જવાય. અરે દુનિયાનું ઝેર ઉતારવા જ મેં જન્મ લીધો, આજ શરત મુજબ જવું પડે. આમ કરી પરમાત્મા દોઢ મૂકી કદમના વૃક્ષ ઉપર ચડી ગયા, ત્યાંથી છલાંગ મારી અંદર ગયા. અહીંયા યશોદાજીને સમાચાર મળ્યા, દોઢ મૂકીને આવ્યા. અહીંયા અંદર પડતા પરમાત્મા સીધા અંદર ઉતર્યા. હવે જળો કમળ તાની દાની બાળા સ્વામી અમાર જાગ છે, એ જાગ છે તને માર છે, મને બાળ હત્યા લાગ છે. હે જળ કમળ તાની ધાર, હે બાળક મારા પતિ છે જાગી છે, એની અંદર ઝેર છે, આ જળ ઝેર છે. આ તું કઈ રીતે આવ્યો? કૃષ્ણ પરમાત્મા ખડગડા રચવા, મારે દુનિયાનો ગર્વ ઉતારવા અને દુનિયા મારી પ્રત્યે મારા બનાવેલા ઝેર કરે, એને ઝેર એક એક ના જોવા આવ્યો છું. અંગે રોડો રોપે પૂરો દીતંતે કોડીલે કોડામણો, તારી માતાએ કેટલા જન્મના એમાં તું
અળખામણો હે જળક મળતાની જા. હે બાળક તું જુદો રે, તારી જનેતાની ગોદ ખાલી છે. તારી માતાને કેટલા દીકરા? માત હે નાગ કન્યાઓ, મારી માતાને 2 દીકરા, એમાં હું નટવર નાનવો છું. નાગ થવાનો મારો હાર આપુરે તુજને દોર્યો, એટલું મારા નાગથી ચાનું આપુરે તુજની ચોર્યો. હે જળક મળતા હે મારા પતિથી છુપાતા, આજ હે નાગ કન્યા પોતાના પતિથી છુપાતા જે દીકરી જેટલા કામ કરે એટલા કર્મ ભોગવવા પડે. સપનામાં બોલશો નહીં, પતિથી છુપાતા કાંઈ ન કરાય, દીકરીનો ધર્મ છે. આજ પતિથી છુપાતા હાર આપવાની વાત કરો, આ શક્ય નથી. પરમાત્માએ ના કીધી, સંસારમાં જે સ્ત્રી પોતાના પતિથી છુપાતા જે કર્મ કરશે સપનામાં સુખની આશા નહીં. ચારણ ચાપે મોચ મરડ નાગણ નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કો બારણે બાળ આવ્યો. હે જળક મળતા ચરણમાં વંદના કરી, હે મહારાજ તમારું બળ ઉતારવા માટે તમારા મરદાય છે મરદાનગી, એ અહંકાર ઉતારવા કોઈ બાળક આવ્યો દ્વારમાં ઉભો છે. સહસ્ર પેણા પોપવે ભગવાન ગાદે આપ્યો, દેવ બળિયા પાત વળિયા નાગણ નાગ આવ્યો. હે જળક મળતાની વાત. અહીંયા નાગ કન્યાઓને ખબર પડી ગઈ પરમાત્માએ જા 4 મહિના ફૂંકવા એટલે પરમાત્મા ખડખડાટ રસવા લાગ્યા. તારો ગર્વ તારું ઝેર હોય કાઢી નાખ, મારા બનાવેલા મારી સામે ઝેર કરે. અરે પરમાત્માએ છલાંગ મારી 7 નાગ એકદમ પકડી 9 નાગના નાગ લીધી અને પરમાત્મા ઉપર ચડી પગની આટી દઈને મોરલીની નાકમાં ઉભા રહી ગયા. આ જોઈ વાસના રૂપી આત્માની આજ એક આશા એના કર્મ બંધ કરી દો, ગર્વ ઉતારો આમ કરી અને અહીંયા નાગ કન્યાઓ કહેવા લાગ્યા, થાળ ભરી શગ મોતી પરમાત્મા આપને ઓળખી શક્યા કે આ પરમાત્મા છો. એ પ્રભુ મારા પતિને છોડાઈ મૂકો, કારણ આજ એને મથુરામાં છે, મારે એનું નાગનું મસ્તક આપવાનું હતું, એનો ગર્વ ઉતારવાનો હતો. મથુરા નગરીમાં જેમ કંસ છે એમ એની નગરીમાં આ એના દુર્ગુણ રૂપી એનો વધ કરવાનો હતો. આમ કહ્યું એટલે કહ્યું પ્રભુ મને માફ કરી દો, મને કંસ્યા છેલ્લો પ્રમાણ આપ્યો તો મેં આ ભૂલ કરી. અને આ કહી પરમાત્માએ નિર્ણય કરતા સજા કરી અને કહ્યું હે નવકુળ નાગ, કોઈ પણ જળમાં થળમાં પૃથ્વી પર ક્યાંય પણ મારી આજ્ઞા સિવાય દંશ દીધો તો મૃત્યુ સિવાય બીજો ઉદ્ધાર નથી. આજ મારી કાળની પરમિટ સિવાય કાંઈ નહીં કરાય. આમ કીધું, ચરણમાં પડી વંદના કરી અને ત્યારબાદ એને મુશ્કેલીમાં બહાર લાવતા પરમાત્મા છલાંગ મારી અને એકદમ દડો લઈને બહાર આવ્યા. યશોદાજી મને બચાવો બચાવો કરવા લાગ્યા. પરમાત્માએ કહ્યું કે માં અહીંયા ઘેટીનું બચ્ચું પડ્યું, પાછળ ઘેટી પડી. પરમાત્માએ બેયને લઈને બહાર મૂક્યા. કહ્યું આજથી આ ઊન પવિત્ર, કોઈ પણ કામમાં આને સૂતક નહીં લાગે. આમ કરી મૂક્યા. અને હે યશોદાજી, અત્યાર સુધી હવે મને ખબર પડી ગઈ કે જનેતા 20 વર્ષનો દીકરો જાય છતાં સહન કરી શકશે, એટલે હવેથી માવતર પહેલા છોરું મૂર્છા મારો શ્રાપ. અત્યાર સુધી ન મરતા, હવે માવતર પહેલા છોરું મૂર્છે જાઓ. આ દ્વાપર યુગમાં બાળ લીલા પૂરી થતા અહીંયા પરમાત્મા શ્રાપ મૂક્યો અને અહીંયા યશોદાજી નંદ બાબા રડતા એ પોતાના ઘેર બંને બાળકો લાવ્યા છે. ત્યારબાદ સમય કાઢતા એક દિવસની ઘટના બની કે અહીંયા ગરુડને અને નાગને વેર હતું, એને કારણે થઈ અને અગ્નિ પ્રગટ થયો છે અને એને કારણે પરમાત્માએ અગ્નિ દાવાનો પી ગયા. અહીંયા પ્રલંબાસુર આવ્યો છે. ગોપીઓ ગોવાળિયા વચ્ચે ગાયો ચરાવતા જોઈ આ ગોવાળીઓ સ્ત્રી લંપટ છે આમ કરી રંજાડવા લાગ્યો. પરમાત્માએ પ્રલંબાસુરનો વધ કર્યો છે. આમ કરી કોઈના
એક આનંદમાં વિઘ્ન કરનાર આ પ્રલંબાસુરનો વધ કર્યો પરમાત્માએ. આમ કરી અને હવે શરદ પૂનમની રાત આવી. પરમાત્માએ આનંદપૂર્વક એ ખૂબ આનંદ કરાવ્યો છે. ત્યારબાદ સમય કાઢતા અહીંયા એક દિવસનો સમય હતો અને દીકરીઓ હતા, કુંવારિકા દીકરી. એ આજ પોતે એક કાત્યાયની વ્રત કરતા હતા. મંગળા ગૌરી વ્રત કરે, જયા પાર્વતી વ્રત, કુંવારી દીકરી જેટલા વ્રત કરે એક કાત્યાયની વ્રત કહેવાય. કુંવારા દીકરી કરે એ વ્રત બધા કાત્યાયની. લગ્ન થયા પછી અખંડ સૌભાગ્યના કહેવાય. અને ત્યાર પછી સમય જે પોતાને પરમાત્માએ એ દીકરા આપ્યા પછી પતિલોકમાં જવા પ્રયત્ન કરે. ધર્મરાજા, ચાંદ્રાયણ, પયોવ્રત આ બધા છે એ એવરેજ જીવરત એ પરમાત્માના પતિના ધામની અંદર એ પતિલોકમાં પતિના ઋણમાંથી મુક્ત થવા માટેના આ ત્રીજો તબક્કો એ શરૂ થાય છે. એટલે કાત્યાયની વ્રત કરતા દીકરીઓએ આવો નિર્ણય કર્યો કે મહારાજ એ એક દિવસનો સમય લઈ અને એક સરોવર હતું. સરોવરની અંદર કદમના વૃક્ષ નીચે સરોવર જોઈ અને ગોપીઓ લઈ પોતાના વસ્ત્ર એક બાજુ મૂકી કદમના વૃક્ષ નીચે એ સ્નાન કરવા બેઠા અછૂત વેશમાં. એટલે પરમાત્માને ખ્યાલ ગયો, હે ગોપીઓને આ જ્ઞાન આપવું જોઈએ કે કુંવારિકા દીકરી આ જળ છે વરુણદેવ છે, આની અંદર બેસી અછૂત વેશે સ્નાન કરાય. કોઈ પણ જળની અંદર વસ્ત્ર પહેર્યા વગર સ્નાન કરાય. એટલે વૃક્ષ લઈ અને કદમના વૃક્ષ ઉપર પરમાત્મા ચડી ગયા. ત્યારબાદ ગોપીઓ પુકાર પાડવા લાગ્યા. એટલે પરમાત્માએ વસ્ત્ર આપતા કહ્યું, હે ગોપીઓ, આજ પછી આ તમને જ્ઞાન આપવા કહું છું કે કોઈ દિવસ પૃથ્વી છે આપણી માતા છે, જળ છે એ વરુણદેવ છે. એટલે આ દરેક દેવના આત્મા દુભાય એવો આપણી માયા અને કાયા આ દુનિયામાં કોઈને ન બતાવાય. ઈશ્વરે એટલા માટે આપણે આ માયાનું શરીર આપ્યું છે. આ તત્વ સમજાવી વારંવાર જ્ઞાન આપ્યું. ગોપીઓએ કહ્યું, વ્રત કરેલા તમારા નિષ્ફળ જાય. એટલે વસ્ત્રહરણની લીલા પરમાત્માએ બતાવી છે. ત્યારબાદ એ અહીંયા પરમાત્માએ વૃંદાવનની અંદર એક દિવસનો સમય હતો અને કૃષ્ણ પરમાત્માએ એ આનંદ કરતા હતા. એમાં બ્રાહ્મણો યજ્ઞ કરે અને બ્રાહ્મણ કન્યાઓ હતા, પત્નીઓ બ્રાહ્મણ પત્ની એ રસોઈ બનાવતા હતા. એટલે અહીંયા કૃષ્ણ પરમાત્માએ કહ્યું ગોવાળિયાઓને કે તમે જાઓ અહીંથી જઈ અને બ્રાહ્મણોને કહેજો કે કૃષ્ણ બલરામને ભૂખ લાગી એના માટે રસોઈ આપે. તો બ્રાહ્મણોની આગળ ગોવાળિયા ગયા, હે બ્રાહ્મણો, એ કૃષ્ણ બલરામજીને ભૂખ લાગી, રસોઈ આપો. એટલે કીધું એને કહેજો એના માટે નથી બનાવી લાવ્યા, અહીંયા રસોઈ એના માટે નથી, અમે અમારા પૂરતી લાવ્યા છીએ, અમારે યજ્ઞ પૂરો થાય એટલે અમારે જમવાની છે, એના માટે નથી. આમ ના કીધી. ત્યારબાદ પાછા આવ્યા ગોવાળિયા નિરાશ થઈ અને ફરી કૃષ્ણ પરમાત્માએ કહ્યું, હે મહારાજ, સામે બ્રાહ્મણ પત્ની રસોઈ બનાવે ત્યાં જઈને કહો કે કૃષ્ણ બલરામજીને ભૂખ લાગી એના માટે રસોઈ આપો. એટલે લઈ બ્રાહ્મણ એ પત્નીઓને છે વાત કરી. એટલે બ્રાહ્મણ પત્નીઓને જ્યાં ખ્યાલ ગયો એટલે કહ્યું, લાવો, પરમાત્માને ભૂખ લાગી હોય તો અમે જ લઈને આવીએ. આ બ્રાહ્મણ પત્નીઓ લઈને આવ્યા અને લઈ કૃષ્ણ પરમાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ પત્નીઓ, પતિનો નાદર કરીને તમે આવું કાર્ય નહીં કરશો. અને કળી કાળમાં આજ હું તમને આશીર્વાદ આપું કે તમારી સત્તા ચાલશે અને સાધુ બ્રાહ્મણ ગમે એટલું લાવશે તો એને તો ધક્કા જ રહેશે દરડા. આજ કહેવાનું આ કળી કાળના પ્રભાવને કારણે આ હું તમને પ્રમાણ આપું છું. પણ આ નિર્ણય આપી બ્રાહ્મણોને આશીર્વાદ આપ્યો. ત્યાર પછી બ્રાહ્મણ પત્નીઓનો ખ્યાલ કરાવી અને અહીંયા પરમાત્માના ચરિત્રની અંદર હવે અહીંયા કૃષ્ણ પરમાત્માએ બલરામજીને વાત કરી અને યશોદાજી નંદબાબાને વાત કરી કે અહીંયા વૃંદાવનમાં એક પર્વત છે, એ મારા ગાયો માટે ખૂબ ઘાસ આપે છે 12 મહિનાનું. એટલે હવે ચોમાસું નજીક આવ્યું છે એટલે આપણે ત્યાં એ યજ્ઞ કરવો છે. યજ્ઞ કરી અને વરુણદેવને પ્રસન્ન કરવા કે જેથી આપણે ત્યાં વરસાદ આપે અને મારી ગાયો પેટ ભરી ભરી ઘાસ જમે અને આખું ચોમાસું જાય, શિયાળો જાય ત્યાં સુધી મારી ગાયો પેટ ભરી ભરી જમે. આ મારો ભાવ છે એટલે મારે ત્યાં યજ્ઞ કરવો. આપણે ત્યાં પણ નિયમ છે કે શાસ્ત્રમાં ચોમાસું નજીક આવી જાય, ચોમાસું બેસી જાય પછી આપણે ગામના દરેક વ્યક્તિના થોડા થોડા જે કાંઈ યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે પૈસા આપે અને વરુણ યજ્ઞ કરીએ છીએ, આપણે વરસાદનો યજ્ઞ કરીએ છીએ.
અને ગામની અંદર બેઠેલા ગામની સરહદમાં બેઠેલા દેવતાઓને એક શ્રીફળ અને ધજા આપણે આપીએ છીએ. આવું દરેકે ફરજિયાત કરવું જોઈએ, કારણ કે દેવ છે આપણે આશરે, આપણે એના શરણે છે. એટલે આપણો નિર્ણય કરી અને ત્યાં બેઠા છે. આમ સમજી અને કહ્યું વરુણ દેવનો યજ્ઞ કરવું. અહીંયા કૃષ્ણ પરમાત્માએ દરેક દેવદેવીઓને આમંત્રણ આપી, દરેકને શ્રીફળ ધજા આપી, દરેક દેવતાઓને કહ્યું આજે અમારે ત્યાં વરુણ દેવ યજ્ઞ એ જ્યાં ગોવર્ધન પર્વત છે ત્યાં અમે આયોજન કર્યું છે. આપ દરેક પધારજો. દરેક દેવદેવીઓ ગામની સરહદમાં, ગામની અંદર દરેક બેઠેલા દેવદેવીઓ પધાર્યા અને અહીંયા એ કૃષ્ણ પરમાત્મા, નંદ બાબા, યશોદા, બલરામજી, ગોપીઓ, ગોવાળિયાઓ લઈ અને અહીંયા આવે છે ગોવર્ધન પર્વત. પૂર્વનું મારા ભાઈ લક્ષ્મણજીનું આજ મૂર્છા વાળવા માટે હનુમાનજી મહારાજ લાવ્યા હતા, એનો બદલો મારે પુરવાર કરવો. આમ સમજી અને અહીંયા યજ્ઞ ઉત્સવ આદરો છે. ત્યારબાદ પોતપોતાના ગોવાળિયાઓ પૂજાપો લેતા આવ્યા અને યજ્ઞની અંદર દરેક ગોપીઓ અને ગોવાળિયાઓ બેઠા છે. આમ કરી સૌ પ્રથમ એક ગોવર્ધન પર્વતની 7 પરિક્રમા કરી. ત્યારબાદ અહીંયા ઉત્સવ ઉજવવા માટે યજ્ઞનો આરંભ કર્યો અને કહ્યું કે હે વરુણદેવ, તમારી દયાથી અમને ખૂબ આજ વરસાદ આપો છો. એટલે વરુણદેવનો મંત્ર બોલી અને એક એક વર્ણ મંત્ર બોલતા અહીંયા યજ્ઞની આહુતિઓ શરૂ કરવા લાગ્યા. અને યજ્ઞ આહુતિ આપતા પહેલા ત્યાર એ ગોવર્ધન પર્વતને ગાયના દૂધથી અભિષેક કર્યો. આમ સમજી અને અહીંયા ઇન્દ્ર મહારાજને ખબર પડી ગઈ કે વરુણદેવ તો મારી નીચે છે. અરે દેવોનો અધિપતિ વહીવટ કરતા હું છું, આ ગોવાળિયો એ શું સમજતો હશે? વરુણદેવ એને વરસાદ આપે છે, વહીવટ મારો છે. આ ગર્વ આવ્યો. આજે આપણે જોઈએ છીએ એકની ઉપર એક અંકુશ હોય જ છે. દીકરા ઉપર માતા પિતા, માતા પિતા ઉપર વડીલોના પુણ્ય, પિતૃઓના પુણ્ય અને પૂર્વજોના અને પિતૃઓ છે કુળદેવીને શરણે, કુળદેવી છે વિષ્ણુ પરમાત્માના શરણે. આ એક પછી અંકુશ છે, એકબીજાની આજ્ઞાથી પાલન થાય. આ અંકુશો છે. આજે કળીકાળમાં અંકુશ છોડી દીધા, હું કરવું એમ થાય, મારે કઈ કોઈ પૂછવા પણ ન હોય, એટલે જીવાતમાં દુખી થયા. આજ એકબીજાને પૂછીને કાર્ય કરે, એકબીજાની ઉપર અંકુશ દ્વારા પૂછે. અહીંયા ઇન્દ્રને ગર્વ આવ્યો કે આજ આ ગોવાળિયો શું સમજતો છે? વરુણદેવ યજ્ઞ કરે અને દેવતાઓને તેડાવવા આજ મારી સત્તા ચાલે છે. આજ હું કહું તો વરસાદ મળશે, મારે મેઘમાંથી કે ન ચાય. આમ સમજી અને શું ઉત્સવ કરતો હશે? આમ સમજી હાથી ઉપર સવાર થઈ અને ઉચ્ચેશ્રવા ઘોડા લઈને આવ્યો છે. આવતાની સાથે જ્યાં નજર કરી યજ્ઞ કરતા જોઈ અને અહીંયા નિર્ણય કર્યો, મહારાજ અરે એને ગમે તેમ કરી અને આજ નિર્ણય કરીને વરસાદ એને કહ્યું કે અત્યારે એનો યજ્ઞ બંધ કરાવવું. આમ કરી બારે મેઘને આજ્ઞા કરી, હા બારે મેઘરાજ અત્યારે જામ મુશળધાર એટલો વરસાદ વરસો કે આજ ગોકુળ જળબંબાકાર થવું જોઈએ અને આજ એટલું જળ થઈ જાય કે કોઈ ઊભું રહેવાની જગ્યા ન રહે. આવી રીતે જાઓ, જળબંબાકાર કરો. આમ કરી બારે મેઘ તૂટી પડતા પરમાત્માએ અહીંયા દોઢ મૂકીને ગોકાળ દોડવા લાગ્યું. હે વીર મોછાળા ને મેળ્યો વા જો પડે હાટા વીર મોછાળા ને મેળ્યો વા, વીર મોછાળા ને મેળ્યો વા જો પડે હાટા વીર મોછાળા ને મેળ્યો વા. જેર બોલા બિન તારીઓ ગયો દેખડે ઉપર આયો રે મુશળધારે મુશળધારે દવજુર દોડા વીર મુછાળા ને મેળ્યો વા, વીર મુછાળા ને મેળ્યો વા જો પડે હાટા વીર મુછાળા ને મેળ્યો વા.
જોઈને વાહ ઇન્દ્ર તું ભલે આજ બચાવો બચાવો કરતા ગોપીઓ ગોવાળિયાઓ અને આજ નંદ બાબા યશોદાજી રોઈને કહેવા લાગ્યા હે કનૈયા બચાવ હવે નહીં રહેવા દે આ દેવતાઓ ખોટા આમ જોઈ અને પરમાત્માએ જોયું ભલે ઇન્દ્ર અહીંયા ગોવર્ધન પર્વતને લઈ તતલી આંગળી લીધો દરેક આખું ગોકુળ સમાજ અંદર જળબંબાકાર જોઈ અને તતલી આંગળીએ 7 દિવસ રાખ્યો ગોવાળીઓએ કહ્યું હે કૃષ્ણ આપને કદાચ થાક લાગે તો અમે ટેકો દઈએ આ અભિમાન ઉતારવા પરમાત્માએ સહેજ ડૂલો મૂક્યો પ્રભુ રાખજો કોઈથી નહીં થાય હે પ્રભુ તમારા આધારે છીએ આમ કરી દરેક ગોવાળિયાઓ 7 દિવસ ગોવર્ધન રાખ્યો આ જોઈ અને એકદમ ઇન્દ્ર મહારાજને ખબર પડી ગઈ આ ગોવાળિયો ન હોઈ શકે પરમાત્માએ ઊંચી નજર કરી ઇન્દ્ર મહારાજ ધીમે ધીમે નીચે આવ્યા અહીંયા ગાયના દૂધનો અભિષેક કરી પર્વત ઉપર અને પરમાત્માનું આરાધન કરી ચરણમાં પડી ગયો ઇન્દ્ર હે પ્રભુ મને ખબર નહીં કે મેં આજ આપની ઉપર આ અન્યાય ઉંચી કર્યો અને આ જોઈ મને દુઃખ લાગ્યું મને ગર્વ આવ્યો કે દેવોનો અધિપતિ હું છું હે ઇન્દ્ર તારે તારો વહીવટ કરવાનો નહીતર તારી પર વહીવટ કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એની પર વિધાતા છે પણ એટલું કહી દઉં વિધાતા વિધાતાનું કામ કરે બ્રહ્મા વિષ્ણુ એનું કામ કરે તારે દેવોનો વહીવટ કરવાનો અને વરુણ દેવનો કાર્ય આ દરેકનો કાર્ય મારા હાથ છે આ તું સમજી લેજે સત્તા સંપત્તિ ક્યાં સુધી રહેવા દઉં ગર્વ ન હોય ત્યાં સુધી ગર્વ હોય ત્યાં કાંઈ ન રચવા રહેવા દઉં એટલે સમજીને વિચાર કરજે આમ કરી નિર્ણય કર્યો કહ્યું પ્રભુ મને ગર્વ આવ્યો મને માફ કરી દો આમ કરી અભિષેક કરી ચરણમાં પડી ગયો અને ત્યારબાદ એ ઇન્દ્ર મહારાજા દેવતાઓ સહિત આવ્યા અને ત્યાં પૂજા આરતી કરી છે એ ગોવર્ધન પરમાત્માની તો પૂજા આરતી આપણે કરવી જોઈએ તો પંડ્યા પરિવારના ભાઈઓ બહેનો માતા વડીલો આમાં જેટલા બેઠા હોય ઊભા થઈ જાય પંડ્યા જેની અટકો હોય એ ભાઈઓ બહેનો માતા વડીલો બારગામથી પંડ્યા પરિવાર હોય તોય ભલે અને ગામના હોય તોય ભલે પણ પંડ્યા પરિવાર જેટલા હોય એ બધા આવી જાય આપણા પંડ્યા પરિવારની ઉણપ ન દેખાય એટલા માટે કોળોયું બહેનો દીકરીઓ ભાણેજનું સહિત આવી જાય જમાયું પણ ઊભા થઈ જાય જે પંડ્યા પરિવારના જમાયું હોય એ પણ ઊભા થઈ જાય અને આરતી માટે આવી જાય બહેનો દીકરીઓ અને જમાયું સુદાન આરતી માટે અહીંયા પ્રેમથી પધારો આપણે આરતી કરવાની હોય ગામના હોય બાર ગામના પંડ્યા પરિવાર દરેક આવી જાય આરતી માટે બાખલકા બલારદે માના ગોત્રની અંદર આજે પૂજાતા પરિવારજનોએ આરતી કરવાની છે તો ભાઈ દાદા એક બે ભાઈઓ મદદ કરજો આરતી થોડી પેટાવામાં બસ બધા લાઈનમાં સચોડે હોય એટલે ભાઈ સચોડે ઉભા રહેજો વડીલો નમ્ર વિનંતી મારા ભાઈની બાજુમાં જમણી હાથ તરફ બરાબર ગોતીને ઉભા રહી જાઓ બસ ગમે ત્યાં હોય જમણા હાથ તરફ ઉભા રહી જાઓ બેન અમારા ભાઈની બાજુમાં અને એકલા આવ્યા હોય તો એકલા બાકી નહીતર મારા બેનની બાજુમાં ઉભા રાખીએ આપણે આ પૂર્ણ પુરુષોત્તમનું ચરિત્ર છે એટલે આપણે પૂર્ણ પરમાત્માની દયાથી આપણે પતિ પત્ની બન્યા છીએ એટલે સચોડે આરતી કરવી જોઈએ આરતી પેટાવી પાછળ આવે છે બેનો અને બાકી ન હોય તો ન પહોંચાય તો અગરબત્તી ભાઈ આપી દેજો પાછળ ભાઈ વડીલો થોડો સેચ પાછા ઉભા રહેજો તો હાલવામાં ચાલુ પ્રભુ બનો રાજા તારો પ્રભુ બનો રાજા તારો વિજય કચ પરો પવિજય કચ પરો પવેરો પર્વત ધર્યો ઓમ દેવ કુટ રાધે જામ વિજય વારાહરો પધારે પતિ મારો
રૂપ છો તે નરસિંહ રૂપ ભક્ત પ્રહલાદ તારો ઓમ જય વૈકુંઠ રાધે જા તમે વામન રૂપ ધારી ભિક્ષા પલ્લી રાધાની લીધી ભિક્ષા પલ્લી રાધાની લીધી જોતે પરશુરામ છોડે પરશુરામ પૃથ્વી નક્ષત્રી કીધી ઓમ જય વૈકુંઠ રાધે જા તમે રામય રૂપ ધારી રમણ કુંભકર્ણ મારો રમણ કુંભકર્ણ મારો આત્મે કૃષ્ણ અવતાર આત્મે કૃષ્ણ અવતાર રઘુકુલ નિતારો ઓમ જય વૈકુંઠ રાધે નવમે પુટ અવતાર ધરી પ્રભુ માનવ તુક કરવા પ્રભુ માનવ તુક કરવા દત્તમે કલી અવતાર દત્તમે કલી અવતાર હવે વળ યુગને હરવા ઓમ જય વૈકુંઠ રાધે દત્ત અવતારની આરતી દેવકી ગામા બધા જોદ ગાવે દેવકી નંદન પ્રગટા દેવકી નંદન પ્રગટા દાસ સુમંત ગાવે ઓમ જય વૈકુંઠ રાધે ઓમ જય વૈકુંઠ રાધે પ્રભુ જય વૈકુંઠ રાધે ગોકુલ ગોકુલવાસી ગોકુલ ગોકુલવાસી ગોપાલ લાલ ઘનશ્યામ ઓમ જય વૈકુંઠ રાધે મંગલમ માછીને મારી ભજો રાધે ગોવિંદા માછીને મારી ભજો રાધે ગોવિંદા શત્રુ શિર ફોડ ભજો રાધે ગોવિંદા શત્રુ શિર ફોડ ભજો રાધે ગોવિંદા માત પિતા છોડ ભજો રાધે ગોવિંદા હે માત પિતા છોડ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા હે કૃષ્ણ સવાલા રાધે ગોવિંદા હે કૃષ્ણ સવાલા રાધે ગોવિંદા બલી પર કાંડો ભજો રાધે ગોવિંદા હે બલી પર કાંડો ભજો રાધે ગોવિંદા નાગ ફેણ નાચો ભજો રાધે ગોવિંદા હે નાગ ફેણ નાચો ભજો રાધે ગોવિંદા રાવણ ને રોલો ભજો રાધે ગોવિંદા રાવણ ને રોલો ભજો રાધે ગોવિંદા દરિયાને રોલો ભજો રાધે ગોવિંદા દીનો દયાળ ભજો રાધે ગોવિંદા હે દીનો દયાળ ભજો રાધે ગોવિંદા ભક્તપતિ પાલ ભજો રાધે ગોવિંદા હે ભક્ત પ્રતિપાલ લાલ રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા ગોવર્ધન ધારી ભજો રાધે ગોવિંદા ગોવર્ધન ધારી ભજો રાધે ગોવિંદા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય પર્વતમાંના ચૈત્રની અંદર આવી રીતે પરમાત્માએ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત તોડ્યો અને આજ જે દ્રોણાચલ પર્વત હતો એનું ઋણ ચૂકવી પરમાત્માએ એને આજ પ્રમાણ આપ્યું. પર્વતો આજ પોતાના આજ ગોવર્ધન ધારી પરમાત્માના દર્શને દરેક પર્વતો આવ્યા છે અને દરેક લાભ લઈ અને અહીંયા પરમાત્માએ સારું એવું સંસ્કાર જ્ઞાન આપ્યું છે. जिहवे तदेवं भजतुं दराणि नामानि कृष्ण तमनोहराणि समस्तभगतं
તે વિનાશનાની ગોવિંદ દામો માધવે. અહીંયા પરમાત્માના ચરિત્રમાં આગળ દર્શાવતા હવે ચરિત્ર પરમાત્માનું આગળ ચલાવતા પરમાત્માએ અહીંયા ઇન્દ્રનો ગર્ભ ઉતારી અભિમાન ઉતાર્યું છે. ત્યારબાદ ગોવાળિયાઓએ ઘણા સમયથી પરમાત્માની સેવા કરતા જોઈ અને પરમાત્મા વિચાર કરો કે આ ચરમની અંદર 18 પદ્મ વેણસે લઈ અને મારા પત્નીની શોધ માટે આ વાનરોએ ખૂબ સહાય કરી. એટલે એના માટે સમય લઈ અને મારે એવું કાર્ય કરવું. મારા ગોવાળિયાઓને મેં મારું વૈકુંઠ નથી બતાવ્યું, એટલે આજ મારે એને દર્શન કરાવવા આવું સમજી અને ગોવાળિયાઓની આજ વૈકુંઠ બતાવવા માટે પરમાત્માએ નિર્ણય કર્યો. મહારાજ ગોવાળિયાઓને એક દિવસ નંદરા હતા, એને આજ એ વરુણદેવ આવીને આજ ગળવા લાગ્યા. નંદરા હતા એ વરુણ આયા સમુદ્ર કિનારે સ્નાન કરવા ગયા અને એમાં વરુણદેવ આવી પગ પકડી માંડ્યા ખેંચવા. પરમાત્માએ ગોવાળિયાઓને કહ્યું ચાલો આજે મારા પિતાને લેવા જવું. આમ કરી અને ગયા એમ બૂમ પાડી પરમાત્માએ છલાંગ મારી અંદર ગોવાળિયાઓ સહિત ગયા છે અને વૈકુંઠમાં જઈ નંદરાયને છોડાવતા યમના દ્વારમાંથી કહ્યું મહારાજ આજ કેમ અન્યાય નથી કર્યો? આજ કહ્યું મહારાજ મને થયું કોઈ ગોવાળિયો છે. આમ સમજી અને નંદરાયને આજ વરુણદેવના પાશમાંથી છોડાવી વૈકુંઠના પરમાત્મા ગોવાળિયાઓને આજ દર્શન કરાવ્યા છે. આવી રીતે ગોવાળિયાઓને ખ્યાલ આવ્યો અને એટલે પરમાત્માના ચૈત્રની અંદર હવે રાધાજીનું નામ આવતું નથી. એટલે રાતમાં દોડીને જવું અથવા તો કોઈ પણ આત્માની પાછળ એ અશબ્દ લાગે છે. આપણે જે કોઈ કાર્ય કરો એની પાછળ ઓ લાગે. એમ સંસારમાં એ સ્ત્રી અને પુરુષ એ આત્માના બે ફળ છે. બંનેનો આત્મા એક હોય એવું સમજાય. પરમાત્માએ બતાવ્યું છે કે રાધાજી મારો પ્રાણ છે અને હું મારા અંતરમાં જે પ્રાણ છે એ પ્રાણના આધાર તરીકે રાધાજી છે. આમ કરી અને અહીંયા પરમાત્માએ એ આનંદ દ્વારા વાસના રૂપી આત્માઓને સમજાવવા એક જ્ઞાન આપ્યું છે. પરમાત્માના ચૈત્રની અંદર અહીંયા હવે કૃષ્ણ પરમાત્માએ ગોપીઓને આ ઉપદેશ આપ્યો. હે ગોપીઓ, મારે તમને એક સૂચન કરવાનું કે તમે આજ મારો વેણુનાદ થાય, મારી વાસનાની વાસળી વાગે એટલે તમે તમારા પતિ પરિવારને છોડી અને તમે અવતારો છો. આ ખરેખર અવાય નહીં. આજ હું તમને કહી દઉં, કોઈ પણ સ્ત્રી પોતાના પતિને પરિવાર એને દુખી કરી કોઈ પણ ધર્મ કાર્ય દર્શને જીશે ત્યાં પરમાત્મા કે હું નહીં મળું. જે સ્ત્રી પોતાના પતિ અને પરિવારને સુખી બનાવી અને પરિવારને આજ જ્ઞાન આપશે એને જ આજ પરમાત્મા કીર્તિ અવિચળ પદ આપશે. એટલે હું કહી દઉં કે ગોપીઓ, તમારા પતિને દુખી કરી તમારા પરિવારને મૂકી પડતા મૂકીને તમે કામ બાકી હોય, વાસના બાકી હોય, તમારા પતિ રાહ જોઈ લે અને તમે નીકળી જાઓ. આ કાર્ય કરાય નહીં. એટલે વારંવાર સમજાવ્યું છતાં ગોપીઓએ હાજ રાખી. કારણ કળીકાળની સ્ત્રીઓને સમજાવવા કીધું છે. કળીકાળની કોઈ પણ સ્ત્રીઓ પોતાના પતિને અને પોતાના પરિવારને મૂકી મારે તો ગામના જાય છે જાત્રાએ, મારે જાવું છે, તમારે જે કરવું હોય તમારી હાથે કરી લેજો, તને ત્યાં પરમાત્મા નથી મળવાના, તાર જાવું હોય જાજે, 68 તીર્થમાં ગમે ત્યાં જા, તારે પાછું જવાનું, તારે કર્મ પીડા ભોગવવાની, તારા પરિવાર તારા દુખી થઈ અને તું પરમાત્માને ક્યાં ગોતવા જાય છે? આજ પોતાના પતિ જ પરમાત્મા અને પોતાના પરિવાર એ પોતાનું ઋણ છે. આ ઋણ ચૂકવવું એક દરેક સંસારીનો ધર્મ છે. એમાં સ્ત્રી તો કર્મ ઋણી છે. એ જો પોતાના પતિ પરિવારને છોડીને જતા જાય સપનામાં સુખની આશાને આમ સમજી પરમાત્માએ વારંવાર સમજાવ્યું. એટલે કહ્યું મહારાજ, એ ગોપીઓ, અને હું તમને વચન આપું છું કે જો તમે તમારા પતિ અને પરિવારને સુખી કરશો તો હું તમને શું આપું એ તમને પ્રમાણ આપું. તવ કથામૃત તૃપ્ત જીવન કવિ પીડિત કલ્પશાપ
એ ગોપીઓ મારી કથા સાંભળી ખ્યાલ કરજો, પોતાના પતિને પરિવારને દુખી કરશો તો આજ ગમે એટલા તમે મારી ઉપાસના કરશો, હું નહીં મળું અને તમે પતિ પરિવારની સેવા કરશો તો તમારા કરોડો શ્રાપ છે તો હું મુક્ત કરી જાઓ. આજ તમારા પરિવારનો આત્માને તૃપ્ત કરજો. શ્રવણ મંગલો શ્રીમદ તતો ભવ ગુણાંતિતે ભૂરિદાય જના. હે ગોપીઓ મારી કથા છે મંગળમય સાંભળી જીવનમાં ઉતારે એ આ પૃથ્વીનો ભાર નથી, પણ જીવનમાં ઉતારે તો સાંભળીને મોજ કરી ભાગી જવું આ શક્ય નથી. હે ગોપીઓ ગોવાળીઓ આ સંસારની કોઈ પણ વ્યક્તિએ જીવનમાં કથાને ઉતારવાની છે, એનો ઉપયોગ કરવાનો. કોઈ પણ સ્ત્રી પોતાના પરિવારની આજ મંગળમય કાર્ય કરવા જાય એમાં એની સેવા એના આત્માને તૃપ્ત કરી રજા લઈ અને જશે એના મંગળમય કાર્યો પરમાત્મા કે હું કરીશ અને એને ભવસાગર પાર ઉતારીશ. વેરચિતા ભયો કૃષ્ણ દૂત એ શરણ મેલ્યો સંતુ તે ભયા. હે ગોપીઓ જે મારી કથા સાંભળી અને જેમ આ ચિંતાથી આ ચિંતા બળી રહી છે, આપણી દરેક માનવની ચિંતા એટલી છે, આ શરીર પીગળતું જાય છે, કામ કરે જીવાત્મા નથી દુબળા પડતા, પણ આ ચિંતાથી આ ચિંતા બળી રહી છે. એમ વીર ચિંતા આ ચિંતા છે તમારી દૂર કરી દો, પણ તમારા પરિવાર અને તમારા પતિની સંભાળ લે અને પતિની તુલના કરો મારા પતિએ જ પરમાત્મા, તો જ હું મળીશ સપનામાં. એટલું કહું છું. કરો રો પ્રણત કામ દો શિરસ દેના કરતી રોગ્રહ. હે ગોપીઓ જે કોઈ મારી કથા સાંભળી અને જીવનમાં ઉતારી પોતાના પરિવાર પોતાના પતિની મન કર્મ અને વચનથી સેવા કરી એની પૂજા કરશે, મારા દેવગણું મારા જે કાંઈ મારું ઋણ છે એના માટે મારે પ્રયત્ન કરવો, રાત દિવસ એની સેવા કરી અને જે ભવસાગર પાર કરશે એ પરમાત્મા કે એના કર વધારી કાર્ય કરીશ. અને એટલું જ નહીં, આજ એને ચરણમાં વંદના કરવાને હું લાયક છું. પરમાત્મા બોલ્યા એને હું વંદના કરું છું. નકલુ ગોપે નંદનો ભવાન અખિલ દેહના અંતરાત્મકા. હે પ્રભુ જે કોઈ આ કથાને નહીં સાંભળે એ મૂર્ખ છે, આ પૃથ્વીનો ભાર છે અને અખિલ લોકના અંતર્યામીની કથા સાંભળ્યા પછી જીવનમાં નહીં ઉતારે એ આ પૃથ્વીનો ભાર છે. વેકન સ્વાર્થ જો વિશ્વગુપ્ત કરત રોરતા દેખ્યતા ટોલે. જે કોઈ પરમાત્માનું ચરિત્ર સાંભળી ગોપીઓ જીવનમાં ઉતારી પોતાના પરિવારમાંથી ઋણ થવા એ મુક્ત કરવા જેટલો પ્રયત્ન કરશે એને પરમાત્મા કહેવું એના મંગળમય કાર્યો કરી એનું જીવન પોતાના પતિલોકની અંદર મોકલીશ અને એ સ્ત્રીને ભવસાગર પાર ઉતારીશ એમ કરી પરમાત્માએ જ્ઞાન આપ્યું. છતાં ગોપીઓ ન સમજ્યા અને છેલ્લે મુશ્કેલી એ આવી એને કારણે થઈ અને અહીંયા ગોપીઓ વચ્ચેથી આજ પરમાત્મા અદૃશ્ય થયા. જ્યાં વેણુનાદ
આજ વાસના રૂપી વાસળી વાગે એટલે તરત જ હાજર થઈ અને એકદમ દોટ મૂકી અને ગોપીઓ આવે પોતાના પરિવાર પતિને દુઃખ કરતા અહીંયા પરમાત્માએ કહ્યું આ ગોપીઓ એટલી વાસનામાં ઘેરાય છે કે આજ વેણુના થતા વાસના રૂપી આવે છે હવે શું કરવું પરમાત્મા ગોપીઓ વચ્ચેથી અદ્રશ્ય થયા એ જોઈ અને કહ્યું કે મહારાજ અહીંયા ગોપીઓ વચ્ચે એ અદ્રશ્ય થયા એ જોઈ અને ગોપીઓ આજે રડવા લાગ્યા ગોપી વિરહ ગીત ગાવા લાગ્યા અને કહ્યું છે કે મહારાજ જયતિ યદિકો જન્મતા વ્રજો જયત ઇન્દિરા રજતયે જે કોઈ ઈશ્વરના માટે થઈ અને જય જયકાર કરે છે પણ આજ તમે હે કૃષ્ણ હે પ્રભુ આ તમે એમને છોડીને ત્યાં ગયા તમારા આધાર સિવાય તમારા પ્રાણ સિવાય તમારી વાસનામાં અમે આ તમે અમને છોડીને ત્યાં ગયા દયતિ દોષતા દીક્ષુતા પ્રિયા સુતયે સ્વતા ચિંતયાત્મયે હે પ્રભુ તમારા દર્શન દુર્લભ છે અમને તમે ખૂબ સમજાવ્યું પણ અમારા જીવનમાં અમારાથી ભૂલ થઈ ગઈ અને અમે આજ આપને છોડીને આપનો પ્રાણ આજ પતિએ પરમાત્મા તમે કીધું પણ અમારો પ્રાણ તમારામાં છે શું કરીએ આમ જોઈ તમારા વિયોગમાં અમે રો ન શકીએ આમ સમજી પ્રાણ આજ ખોળ્યું પરિવાર સાથે પણ પ્રાણ તમારામાં છે આ સમજી ગોપીઓ વારંવાર કહેવા લાગ્યા વ્રજતયો તતો ગંગરંગતે વ્રજતયાત્મતે વિશ્વમંગલા છે રસોડી ઘર પર તો હવે પછી બપોર પછી પર્વત પરિવારનો વારો છે સમયસર એ કાર્ય કરજો કૃષ્ણ કનૈયા લાલ કી જય આવું કાર્યનું એ નાની વયની અંદર બોલ્ય બળાર કૃષ્ણ કનૈયા લાલ કે જય બે ભાણેજરો તરીકે દ્વારકા રાધે રાધે શ્યામ તે મિલા દે રાધે 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 શ્યામ તે મિલા દે શ્યામ તે મિલા દે તું રામ તે મિલા દે શ્યામ તે મિલા દે તું રામ તે મિલા દે શ્યામ તે મિલા દે તું રામ તે મિલા દે શ્યામ તે મિલા દે તું રામ તે મિલા દે રાધે 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 શ્યામ 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 તે મિલા દે રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય સદગુરુ દેવ કી જય રામદેવ પીર મહારાજ કી જય બલાડ દેવ માત કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવા દરેક બોલે કૃષ્ણ કનૈયા લાલ કૃષ્ણ કનૈયા લાલ